મિત્રો, જો હું તમને કહું કે આ સામાન્ય દેખાતો ચણો તમારી કિસ્મત બદલી શકે છે તો શું તમે માનશો? આજે હું 1 મિનિટની અજીબ વાર્તા કહીશ જે તમારી લાલચ અને સંતોષ વચ્ચેની ભેદ સમજાવી દેશે. એક ભિખારીને રસ્તામાં જાદુઈ પોટલી મળી. અંદર એક લોખંડનો ચણો હતો. એક અવાજ આવ્યો, આ ચણાને તારા ખિસ્સામાં રાખ. તું જેટલું ચાલીશ ને એટલા તારા ખિસ્સામાં સોનાના સિક્કા વધતા જશે. પણ શરત ફક્ત એટલી જ છે કે તું આ ચણો ફેંકી દઈશ ને એ દિવસે તું એ સિક્કા વાપરી શકીશ. ભિખારી ચાલવા માંડ્યો. 1 કિલોમીટર ચાલ્યો. એના ખિસ્સામાં 100 સિક્કા થઈ ગયા. એણે હજુ થોડું વધારે ચાલવાનું મન થયું. એ 10 કિલોમીટર ચાલ્યો. હજારો સિક્કા થઈ ગયા. એને લાલચ જાગી, હજુ થોડું ચાલું ને તો આખું શહેર ખરીદી લઈશ. ચાલતા ચાલતા એ ગરડો થઈ ગયો. એની પાસે આજે કરોડો સિક્કા હતા, પણ એને ક્યારેય ચણો ફેંકવાની ઈચ્છા ન થઈ. એને હજુ વધારે જોઈતું હતું. અંતે કરોડો સિક્કા સાથે એ રસ્તા પર જ મરી ગયો, પણ એક પણ રૂપિયો વાપરી ના શક્યો. સાહેબ, આપણે પણ જિંદગીની ભાગદોડમાં વધારે મેળવવાની લાલચમાં એટલા બધા દોડીએ છીએ ને કે આપણી પાસે જે સુખ છે ને એને માણવાનું જ ભૂલી જઈએ છીએ. મિત્રો, કમાવું જરૂરી છે, પણ એ કમાણીને માણવી એ પણ વધારે જરૂરી છે. લાલચના ચક્રોમાં આટલા બધા ફસાઈ ન જતા કે જીવન જીવવાનું જ રહી જાય. જો તમે પણ માનો છો ને કે સંતોષમાં જ સાચું સુખ છે તો કોમેન્ટમાં સેટિસ્ફાઈડ લખજો. અને કાલે એક નવા અંદાજમાં મળીશું. અને આ મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.